રામદેવજી ભગવાન કી જય। જમીરી લોકો જોખો ખાય છે કારણ કે ઘરાક નહીં એ કોઈ આવો કાકા કે નહીં એમ આજે આપણને જે સમય મળ્યો છે આવા મહાન પુરુષોનો જેને યજ્ઞ કહેવામાં આવે આ પાઠ એટલે જ્ઞાન યજ્ઞ છે બાપુ। આ જ્ઞાન યજ્ઞ છે। આ જ્ઞાન યજ્ઞ ની અંદર જે મહાન પુરુષો જે આપણે ગીતાની અંદર એમ કહેવા માંગે કૃષ્ણ એમ કે અર્જુન આ જે હું વાતાવરણ કરું છું ને એ તને તોય ગેડ નહીં દે બાકી તું કોઈ એવા સદગુરુના ચરણે જતો રહે કોઈ એવા મહાન પુરુષના ચરણે જા સદગુરુના ઘણી કારા કરે 4 વેદ મધુર બતાયા। જો આ બધું છોડીને આગળ આપણે હેડવાનું છે આ સમય આપણને જે મળી ગયેલો છે આજે કંઈક રકમ વળવાની છે આજે ઉજાગરા નહીં કરવાના જાગરણ કરવાની છે આપણે કંઈક દાગીનો વસાવવાનો છે આ સ્વયંવરમાં કંઈક દાગીનો વસાવવાનો છે આપણે તો મહાન પુરુષો કંઈક કહેવા માંગે આ તો ગુડાઉન ભરેલા છે વાણી પાણીનો પાર નથી ગુડાઉન ભરેલા છે। જલારામ બાપુનો વાણી કરો તો આખી રાત ફૂટે એમ નહીં નરસિંહ મહેતાનું ભજન કરો આખી રાત ફૂટે એમ નહીં મીરાબાઈના ફૂટે એમ નહીં કારણ ગુડાઉનો ભરેલા મહાન પુરુષોના તો એ ગુડાઉનના માલ ફેરવીએ છીએ આપણે હજુ કંઈ કરી શક્યા હા આવું બને કે આપણે હજુ આમનું કંઈ કરી શક્યા નથી આપણે ગુડાઉનના માલ ફેરવીએ પણ આવા મહાન પુરુષો હોય અને એની અંદર કંઈક ઉકેલ થાય એમ છે કંઈક દાગીનો મળે એમ છે તો આજે થોડો સમાગમની સમય લેવાનો છે આ મહાન પુરુષો આવ્યા છે એમને આપણે પ્રતિષ્ઠા કરવાની છે બહુ ટાઈમ નહીં 5-5 મિનિટ આપવાનું દરેકને અને ઘણા મહારાજોને બાપુ હું અજોડ્યો ઓળખતો નથી એટલે દરેક મહારાજોને મારા કોટી કોટી વંદન છે અને દરેકને બધાને લાભ લેવાનો છે। હું ના જોડતો હોય તો પણ એ બાપુને આપણે સમય આપવાનો 5-5 મિનિટ તો અહીં મહાન પુરુષો કંઈક કહેવા માંગે છે કે જે ગુરુજીનો મહિમા બાપુ જે 10 અવતાર ભગવાન થઈ ગયા આપણા 10 અવતાર ભગવાનમાં ગુરુપદનો મહિમા જે મોટો મૂકેલો છે ચોકસી બજારમાં આજે બેઠેલા હોઈએ આજે કઈ બેઠા છીએ ચોકસી બજારમાં બાપુ મારામાં તો કઈ એવું છે નહીં જો કે મને તો આમ ચલાવીને આવા મહારાજને ઊંચે મૂકી દીધો છે આમાં એવું બધું કયું જાણતો નહીં આપણે બધા સરખા છીએ અમુક ગુરુ ચેરો કશું એવું આવે નહીં પણ જે કંઈક આપણને ટ્રેસ એક હું પટાવાળો માણસ છું કે રામના કંઈક ટપાલ વેચી રહ્યા છીએ જે બને જે આવડે અમને લાવનાર અમારા દાતા છે સામે કાનુરામ હવે વાત તો શું કરીએ લાખ વાર અંદર છે અમારા અને અમારું ઘણું મંડળે આવ્યું છે મેં તો પછી જોયું કે મારા ગામની દીકરી છે પુરજિયા પરાની કારણ કે એનું કુટુંબ આખું સામું બેઠું છે ને મારા જાનકી સાહેબ આખું ભક્તિ વાળું કુટુંબ છે। આ નોટબુક અને પવિત્ર પ્રસંગ આ ધર્મની ગાદી અહીંયા કરી છે ये ज्योत स्वरूप थे कोई महात्मा गायो के शुभम करोति कल्याण आरोग्य धन संपत्ति शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमस्ते आ मारा धनी नी दीप ज्योत आपने थाई अला दीप तो तबारा अंदर हो तो दीप प्रकट थाय नकर ये ना थाय हमने हमारा बापू घोड़ाराम ने एक समागम मारे सल्ला थयो 7 વર્ષથી મારું ગામ કોઢોટી થી આવું છું અને આધ્યાત્મિક જ્ઞાનનો અમને એ લાવો આપે છે કારણ કે બીજું નથી આ ભારતના ગુપ્ત સંતોની શોધ છે। Today my body is 84 years. Today is my body is 84 years. But my village of Kothoti, I coming is Ramoli. But I speak the English, Sanskrit, Gujarati and Hindi. I coming is Ramoli. In the gold heart is Ramdev. But I am always not speak. And
તીખ ઇજ ગોળ. મારા ભગવાન આપણી ભારતની સંસ્કૃતિ છે. આપણે બધો ક્ષત્રિય ધર્મ સાચવનો બાપુએ હમણાં કહ્યું કે રામચંદ્ર ભગવાને ક્ષત્રિય ધર્મ સ્વીકાર્યો, તો આપણે બધા ક્ષત્રિયો છે. આપો ક્ષાત્ર ધર્મ અને આપણી ભારતની સંસ્કૃતિ પ્રમાણે આપણે જાણવાનું છે. મારા ભગવાન આ મંડપ તો રચ્યો, મને અંતરિયામી પત્ર લખે કોઈએ નહીં લખ્યો કે ડોહા કોઠોટી નહીં પડી રહેવાનું પોતાની ધારે. હું આવ્યો એટલે જ બધા છોકરાઓ અમને ફોન કર્યો કે ડોહા નાચ્યા. મને કે કહ્યું ડોગર હાથ જવાની, મારે ડોગર હાથ જવાની ડોહરી મારી બોલી તો ડોહા કોણ જવાનું બરાબર. પણ એ માયાવી જીવો આપણને ભજન ના કરવા દે. બોલો અમારા તારાપુર વાળા બહુ ભજન ના બહુ રચ્યા છે કંજર દ્વારા. અને અમારી પાડોશના પુરોદ્યપરાના જામતી સાહેબ આયા છે. અને બધા નાની નામી આવ્યા છે. એટલે મને આપ્યો કેટલો ટાઈમ મળે 5 મિનિટ 5 મિનિટ. હવે જેને બાપુ ક્યાં ને સમય આપીએ સનાભાઈ ભજનાચંદાર કી જય. આ બાપ ગુરુ મહારાજ કી જય. આ જગ્યા ભૌમ કી જય. હવે બાપુની ફરમાઈશ છે કે બધા આપણે મંડળ વાળા જાજા છે એટલે આટલેથી વાણીનો વિરામ આપે છે અને ભજન કીર્તન શરૂ કરો. અને દરેકને કોઈને આપણે રોકટોક ના કરવી એ પ્રમાણે વારા ફરતી બધાને સમય પ્રમાણે થોડો થોડો સમય આપી અને ભજન કીર્તન ચાલુ કરો. હરિભક્તો, ભાવિ ભક્તો અને પ્રેમી સર્જનો બધાય બોલો અલગતળી રામદેવજી મહારાજની જય. શું કેવું એક વાત. પહેલી વાત તો આપણે એક વાત શું છે કે આ બધાના રંગમાં રંગાઈ ગયેલા છે અને આવો રંગ મળવો ધન્યવાદ. હજુ આ રોમોડી અંદર તો પહેલી વાર નજીક છું પણ પહેલી વાર પ્રોગ્રામમાં આવ્યો અને પાછા તે મારા ભાઈબંધ ખાસ મિત્ર કેટલા બધા ગમે એટલા બધા મિત્ર એટલે બહુ ભાવિક પણ એ ભેગા થયા અમારે એટલો સમય થઈ ગયો તેની કોઈ વાત જ નહીં. લગભગ 25 વર્ષ થયા છે. તારીખો તો હાથો કે આમ બે કુંવારા હતા તના જોડે હતા પણ પહેલા પછી જુદા પડી ગયા. આ બોલો આ ત્યારે હું પહેલી વાર કો આવ્યો અને પહેલામાં જોડે રહેતા હતા. પણ આ બધી ધન્યવાદ છે. આ એમની પ્રગતિ જોઈને મારું હૈયું ઉભરાઈ ગયું કે આ વાત દરેક આપણે જન્મમાં છે પણ બધા મેલીને જવાના છે. કોઈ અન્યથી તલ ભાર નહીં જવાનું નથી. આ સંપત્તિ અહીંની છે અને અહીં રહેવાની. બાળ ગોપાલ આપણે પરિવાર આપણે જે કંઈ ખર્ચા કરીએ છીએ લગ્ન કરીએ છોકરાને દીકરી પહેણાવીએ દીકરો પહેણાવીએ એ તો આપણી ફરજમાં આવ્યું. આજે મને ભાવ હતો કે ભક્તોને ઘેર બોલાવીએ તો ઘેર હરી પધાર્યા અને આ કઠણ કળિયુગની અંદર આ સમય ફરી નહીં મળે. નહીતર મને નરકમાં ही બહાર કાઢ્યો માન પુરુષે. નરકમાં એટલે કોઈની વાત નહીં કરવાની. આ તો તમને ખાનગી શું કહેવાનું તો જગ જાહેર કહું હું 70 ઘરના મેલાનો માતા મેલડીનો ભૂવો હતો. જો આ ભાઈ કોઈને ભાગે નહીં અને અમારે તો પાછો બકરા બે ત્રણ હાલવાનું. બોલો આવ્યું એ તો ધોણવાનું જોઈ ગયું પાછા બકરા વાળું છે. આ હું નાનપણમાં છે ભૂવો હતો પણ ધન્યવાદ હોય એક હરિભગત મળી જાય આપણને અને માંડ પુરુષોના ચરણે હાથ મળી ગયો તે નરકમાં બહાર કાઢી નાખ્યા. અને આજે સમય મળ્યો છે તમારી જોડે ઉભો રહેવાનો નકર આ માણસને ઉકૈયામાં ઉભો રહેવાનો સમય હોય. કેમ કે આ શરીરની અંદર આ મંગલ મૂર્તિ છે
આ દરેક મંગલ મૂર્તિ પોતેનું જબરદર્શન થાય બે હાથ જોડી શીશનામાં આવે તોય ના કે ભાઈ તું આય કે નાકે અને સોમર્યો છો અને આર્યા પરમાત્મા જોત ઉપર તમે હાથ મૂકી જુઓ તરત કે ઉઠાઈ લે તું મારી કાબુ છું હું તારી કાબુ નહીં તરત ખોડુરામ સાહેબનો જય હો સદગુરુ જયંતિરામ મહારાજનો જય હો બીજા અમુક તો નામ જાણતો નહીં પણ દરેક હરિ ગુરુ સંત કી જય હો. એની અંદર ખરેખર આમ તો રામોદરી ગામની પવિત્ર ધરતી ઉપર ભજનની અંદર તો હવે પહેલી જ વાર આવ્યો છું. ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. અહીંયા ગઈ આવ્યો આવીને જોયું એટલે મને એમ થઈ ગયું ના ના છે કઈક આપણા સંતો પડ્યા છે. ભક્તિ મરી નહીં પરવારી, ભક્તિ હજુ જીવતી છે. એટલે ખરેખર જેણે રાખ્યું છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. એમના કુટુંબ પરિવારના સભ્યોને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય કે જે હમણાં આ એક પ્રસંગ રાખ્યો છે. અને આ પ્રસંગ તમે જુઓ તો ખરેખર આ મનુષ્યના માટે છે. આ પ્રસંગ કોના માટે છે? મનુષ્યના માટે છે. તમે જુઓ તો ગાદલો હશે, લાઈટ છે, આવો મંડપ, આ બધું મનુષ્યના માટે છે ને. એટલે ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. અને આવો નવો વિચાર રાખતા રહેજો. એની અંદર અમારા ખોડુરામ સાહેબ જલ્લાદથી પધાર્યા છે, પૂરા બેફી અમારા જયંતિરામ પધાર્યા છે. દરેક ભાઈ ભક્તજનો અહીંયા પધાર્યા, ભાઈઓ બહેનો માતાઓ વડીલો, ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. આમ તો કહેવાય છે કે આ મનુષ્ય જીવન ઉત્તમમાં ઉત્તમ દેવોથી પણ દુર્લભ છે. પણ ખરેખર આપણે અહીંયા આગળ તો તમે જુઓ તો 14 લોકોની તમારી કમાણી થાય છે, બાકી કશું તમને નડે એવું નહીં. પણ અહીંયા આગળ 80% રોગો મનના જ છે કે મને માતા નડે, મને ફલાણું નડે, મને ટેકડું, કોઈ કશું નડે એવું નહીં. આપણને નડતો હોય તો કદાચ આપણો કર્મ, બાકી કોઈ નડતું નહીં. એટલે કોઈ વગોવા જેવું નહીં. પણ ખરેખર તમે ભજન કરો, ભજન. કારણ કે આ મનુષ્ય જીવન મળ્યું ને એટલે ભજન કે તમે સવાયો કરી દો. મનુષ્ય જીવન સિવાય ભજન નહીં થઈ શકે. એટલે વાલા આત્મસંબંધી ખરેખર સુંદર મનુષ્ય જીવન મળ્યું છે. પણ ફરી મળે કે ના મળે, ત્રીજી સફેદ જે છે એનો સુર આપો થોડો, બે પાય હાથ કરી. સદગુરુ સાહેબનો જય, સદગુરુ બાવદાસ સાહેબનો જય, સદગુરુ ખોડારામ સાહેબનો જય, સદગુરુ કાંતિરામ સાહેબનો જય, પધારેલ સર્વે સંત મહંત કી જય. વાલા પ્રેમી હંજનો, આજના પુનિત પ્રસંગ આપણા ગામ રામોદડી પાવન અને પવિત્ર ધરામો સદગુરુ અલગધણીના નામનો મહિમા. અહીંયા અમારા ગામની દીકરી છે, અમારા ભાઈની, એના ભાગણે અનેક સંતો પધારી આજે અલગધણીના નામનો મહિમા આપણે ગુણ ગાઈ રહ્યા છીએ. કો કીજીએ બંદગી, કોટી કોટી પ્રણામ. કૃષ્ણા જાણે ભૃંગ કો ગુરુ કરી દે આપ સમાન. ગુરુ મળ્યા તો સર્વે મળ્યા, ના તો મળ્યા ના કો. ખૂબ તન થોડી મહેનત કરી અને એમને જે ઉપજાયેલી જે મહેનત જે છે, મહેનત અહીંયા આપણને પીરસેલી છે. અને મહેનતને આપણે સમજી વિચારી અને આપણે એની માહિતી ખોજ કરવાની છે.
કોઈ સંતે કીધું છે કે તમે ખંતથી ખોદો એમ, ખંતથી શોધો, ખંતથી મહેનત કરો એમ. સીતાને રખડે હનુમાન વાતે, તો સીતાને રખડે. એવા અનુભવીને પૂછો ત્યાગ માદરે. મહાભારતનો દાખલો છે કે 7 કોઠાનું યુદ્ધ અભિમન્યુ માના ઉદરમાં 6 કોઠા ભણ્યો. કેટલા? 6 કોઠા ભણ્યો ને. 6 સંસ્કાર એને માના ઉદરમાં મળે, 9 સંસ્કાર એને જન્મ થયા પછી મળે. જેને 16 સંસ્કાર જેને મળે એ નરની કલમ કરે ને નારાયણ બને, એવું સદગુરુ પરમાત્માનું કહેવું છે. સદગુરુ સાહેબ 15 સંસ્કાર જે છે એ સંપૂર્ણપણે એને મળે, અને 16મો સંસ્કાર અંતિમ સંસ્કાર જેને કહેવામાં આવે. કહીએ છીએ ને આપણે કે નહીં કહેતા? હવે ચલો કે અંતિમ સંસ્કાર છે. તો 15 સંસ્કાર જે આપણને મળ્યા છે એ 16 સંસ્કારથી નરની કલમ કરી નારાયણ બને, એવું વૈરાગી બાપુનું કહેવું છે. એટલે કઈથી આયા છે ને કઈ જવાના, અને હું કોણ એ આપણે સદગુરુ પરમાત્માના સાનિધ્યમાં ગુરુ ચરણ જઈ, કદાચ તમે હું જો ના ગયા હોય જવાનું બાકી હોય ચોટું તો પણ તે જવાનો સમય. યેરની ભમરી બને કારને કેટલી વાર યેરમાંથી ભમરી બને છે. તો આ નરને વાગ લાગે ના લાગે, પણ કરવું નહીં કશું, એમને કરવું છે. રમેશભાઈ શું હું છું, કોણને હરી છે કેવો, જ્યાં સુધી નહીં સમજાયા. કબીર સાહેબે પણ કહ્યું છે કે ફતી ચખ્યા દેખકર સાહેબ કબીરા રોય. એ તો ઇંગ્લિશના પાવરફુલ એમનું પણ એ આગમન છે, અને અમને તારાપુરથી આમંત્રણ આપીને બોલાવ્યા હોય. હું તો સાહિત્ય વાહિત્ય કરતો નહીં, હું તો ગાયક છું. માટે બે વાણી કરીને પછી મારું આગળ હા હલો આતનો હે બોલે શ્રી
હે
Thank you.
ધનભાગ ને ધનગડી આપણને આવો લાવો મળ્યો અને આજે બાપા વિદાય લેવા ફરે છે દરેક દર્શન કરવા માટે અને આ જ્યોતિ સ્વરૂપનું દર્શન આપવાનો કહેલો છે. બાપાનું વચન છે કે ગમે તેટલી જ્યોતિ ચાલતી હોય પણ એક ધ્યાનથી ને એક ભાવથી જો મારી જ્યોતિની અંદર જેને દર્શન કરવાની છૂટ છે બાપો 100% દર્શન કરાવે જે ભાવના વાળા હોય એમના માટે.
તો આજે જ્યોતિ સ્વરૂપ લાખો જ્યોતિ હોય તો હું દર્શન આપીશ, પ્રત્યક્ષમ નહીં મળું, આ વચન કરેલું છે એમણે. તો આજે બાપુ વિદાય લે છે, ખૂબ ભાવથી આપણે ભક્તિ કરી છે, ખૂબ આનંદ કર્યો, ધન ગણીને ધન દાડો. હરિને હાલ ગાડી સ્વામી ન્યામી ન્યારા નારે સોને. હરે હરે તે હમનાથી ચાલતે ગુરુદેવ. એવ ખાતા પીતા કે સૂત સંસાર સતાવે. સહેજ થોડો તો સંસાર સતાવે. અવશ્ય આમે ગુરુદેવ. ઓછી રીતે થોડા બાજા ઉઠે. હરે હરે ઉતે ઉભરાય આવતો ગુરુદેવ. સચિતાના તારે વાલા સુરતાના શ્યામે. સેવક ભોલા રામને વિનતી ગુરુદેવ. દેવની હાલ ગાડી સ્વામી ન્યારા નારે જોને. હોય અજવાળી. ઘણી વાટો રે જુએ છે કન્યા ને ગારે કુંવારી. સમીરે સાજનો મારો સાહેબો પધાર્યા. માતા સાતાને નવ
ભારત ભાઈ ને ઘેરે અમને ફૂલડી વધાવ્યા ભારત ભાઈ ને ઘેરે અમને ફૂલડી વધાવ્યા ફૂલની છે ગાદીને ફૂલના છે તકિયા ફૂલની છે ગાદીને તોરણું પધાર્યા ઘેવા તલરે ગોપીદારે તમારે ઉછરે વાતોરે મધુરમ જ્ઞાન મે આવ્યા અજય મધુરમ દેવચાર મે આવ્યા અજય મધુરમ દેવચાર મે આવ્યા અજય મધુરમ દેવચાર મે જોરે જોરે કન્યાને ગૌવારી સદગુરુ રામદેવજી મહારાજ સકલ સંત મહારાજ નમો પાર્વતી પતે